श्री शत्रुंजय तीर्थाधिपति आदिनाथ प्रभुने वंदन। ઇતિહાસની વાત સાંભળતા સાંભળતા આજે એવી અનુભૂતિ થાય છે કે કેવા હતા એ મહાન વ્યક્તિઓ કે જેમના થકી આપણને વારસામાં આવું અનમોલ જીનશાસન મળ્યું. સુધર્મા સ્વામી, જંબુ સ્વામી અને પ્રભવ સ્વામીના ત્યાગની, બલિદાનની કથાઓ આપણે જાણી અને આજે આવા જ એક વધુ મહાન વ્યક્તિત્વના દર્શન કરવા આપણી સવારી આગળ વધી રહી છે. આચાર્ય સંયમ ભવસુરીજી, પ્રભવ સ્વામી પછી શાસનની ધુરા આચાર્ય સંયમ ભવસુરીજીના હાથમાં સોંપવામાં આવી. પરંતુ કેવી રીતે આ બન્યું તેની પાછળ ઘણી જ રોમાંચક વાતો છુપાયેલી છે અને એ વાતોને જાણીને આપનું હૃદય બસ એક જ ઉદ્ગાર દેશે, અહો જીનશાસનમ, અહો જીનશાસનમ. ઇતિહાસને ફરી જીવંત કરતી આપણી આ સફર ખૂબ જ લાંબી ચાલવાની છે અને આ સફર માત્ર સફર નહીં પણ જ્ઞાનની ગંગા છે. હવે આ ગંગામાં ડૂબીને આત્માને શુદ્ધ કરવાનો આ અવસર આપણને સૌને મળ્યો છે, પરંતુ આપણે આ અવસરનો યોગ્ય ઉપયોગ નથી કરી રહ્યા. જી હા, આ ઇતિહાસનું ઓડિયો રૂપાંતર કરવાનું આ કાર્ય અમારી ટીમે એ માટે ઉઠાવ્યું હતું કે આવનારી પેઢી અને વર્તમાન પેઢી પણ અમુક અંશે પુસ્તકોથી દૂર છે, તો કદાચ જો ઓડિયો સ્વરૂપમાં આ જ્ઞાનને પીરસવામાં આવે તો ઘણા બધા યુવાનો અને યુવતીઓ શાસનના આ ઇતિહાસને, ઇતિહાસમાં થયેલા વીર પુરુષોને અને તેમની ગૌરવ ગાથાને માણી અને જાણી શકે. પરંતુ ખૂબ જ દુઃખ સાથે મારે કહેવું પડે છે કે અમારો આ પ્રયાસ કંઈક અંશે નિષ્ફળ થતો હોય તેમ લાગે છે. આપ જે પણ એપિસોડનું શ્રવણ કરી રહ્યા છો તેને યોગ્ય વ્યક્તિઓ સુધી પહોંચાડવાનું એક કામ આપનું છે. અમે અમારા પુરુષાર્થમાં થોડીક પણ કચાશ નથી રાખતા. તો આજે આપની પાસે એક માંગણી કરીએ છીએ કે આ એપિસોડને હમણાં જ ઓછામાં ઓછા 5 સ્નેહી અથવા મિત્રોને મોકલી આપશો, જેથી તેમના આત્મામાં પણ જ્ઞાનરૂપી બીજની વાવણી થઈ જાય અને આપણા સૌનું કલ્યાણ થાય. તો પધારો પુણ્યશાળી, ઇતિહાસને ફરી જીવંત કરતી આપણી આ સફર જૈન પરંપરાનો ઇતિહાસના વધુ એક રોમાંચક ભાગમાં, જ્ઞાન ભરપૂર ભાગમાં આપ સર્વેનું અંતરથી સ્વાગત છે. જૈન પરંપરાનો ઇતિહાસ, પ્રકરણ 4, એપિસોડ 13. આચાર્ય શ્રી સંયમ ભવસુરીજી. આચાર્ય સંયમ ભવસુરીજી મગધની પ્રાચીન રાજધાની રાજગૃહી નગરીના વત્સ ગોત્રીય ક્રિયાચુસ્ત બ્રાહ્મણ હતા. તેઓ ગૃહસ્થ જીવનમાં જ વિદ્વાન હતા. તેમને હઠાગ્રહ કે વિતંડાવાસમાં રસ નહોતો. બ્રાહ્મણ હતા છતાંય વર્ણ દ્વેષી નહોતા. ધર્મને મર્મ સમજવા પ્રયત્નશીલ રહેતા હતા અને સત્યના અર્થી હતા. જ્યાં પણ વિતંડાવાદ, દ્વેષ કે કલહ જેવું હોય ત્યાં સંયમ ભવ ભટ્ટની ગેરહાજરી જ હોય. સદાય ગુરુના ચરણે બેસીને શાસ્ત્ર અભ્યાસ અને ક્રિયાકાંડમાં જ તત્પર રહેતા. એમને જૈન ધર્મના શ્રમણો ઉપર ભક્તિ અને પ્રેમ હતા. તેઓનો સત્સંગ સંયમ ભવ ભટ્ટને ગમતો. એ શ્રમણોનો ત્યાગ, તપ, ઉત્તમ ચારિત્ર, સર્વ જીવો સાથેની મૈત્રી, પ્રેમભર્યું જીવન, દયાળુ વૃત્તિ, કરુણા ભાવના, આ બધા જ ગુણોની સંયમ ભવ ઉપર સારી છાપ પડી હતી. એકવાર આર્ય શ્રી પ્રભવ સ્વામીએ
પોતાની પાછળના ભવિષ્યમાં આચાર્ય પદને લાયક કોણ છે એ માટે પોતાના શ્રુતજ્ઞાનનો ઉપયોગ મૂક્યો. અને એમણે જોયું કે અત્યારે જૈન સંઘમાં એવા કોઈ પણ પુણ્યાત્મા નથી કે જે જૈન શાસનની પાટની ધુરાનો ભાર ઉઠાવી શકે. પછી તેમણે જૈનેતર દર્શનમાં ઉપયોગ મૂક્યો અને ત્યારે તેમને જણાયું કે રાજગૃહિના સંયમભવ ભટ્ટ પાટને લાયક છે. આથી તેમણે પ્રાતઃકાળમાં સ્થવિર, દક્ષ, ઉપદેશ કુશલ, ગંભીર અને તપસ્વી એવા 2 સાધુઓને સંયમભવ ભટ્ટ જ્યાં ગુરુ સાથે યજ્ઞ ક્રિયા કરાવતો હતો ત્યાં મોકલ્યા. બંને મુનિ પુંગવો યજ્ઞ મંડપની પાસે જઈને ધર્મલાભ શબ્દ બોલીને ઊભા રહ્યા. તેમને જોતાં જ કેટલાક બ્રાહ્મણોએ મોં મચકોડ્યું અને કેટલાકે તેમને ચાલ્યા જવા કહ્યું અને કેટલાકે આ ક્યાં આવ્યા છો એમ પણ પૂછ્યું. પરંતુ સંયમભવ ભટ્ટે વિનયથી હાથ જોડ્યા અને પૂછ્યું કે હે શ્રમણ મહાત્મન, આપ અહીં કેમ પધાર્યા છો? મુનિ પુંગવોએ મધુર ભાષામાં કહ્યું કે અહો, બહુ જ ખેદની વાત છે કે આટલું કષ્ટ સહન કરવા છતાંય તત્વ તો કાંઈ જ જણાતું નથી. કંઈક તત્વ સમજવાનો પ્રયત્ન કરો ને. વાસ્તવિક તત્વ શું છે તે સમજો ને. એ માટે જ અમે આવ્યા છીએ. મુનિઓની આ મધુરી વાણીથી સંયમભવ આકર્ષાયા. એના દિલની જિજ્ઞાસાએ સાચા ધર્મના અજવાળાની ઝાંખી કરી. સાચું તત્વ શું છે એ સમજવા તેઓ પોતાના ઉપાધ્યાય ગુરુને નમીને બોલ્યા કે હે ગુરુદેવ, ધર્મ તત્વ શું છે તે સમજાવવાની કૃપા કરો. આ ક્ષમામૂર્તિ સંયમી શ્રમણો કહે છે તે સાચું કે આપણો હિંસા પ્રધાન યજ્ઞ ક્રિયા ધર્મ સાચું? ગુરુએ એમને સરળ ઉત્તર આપવાને બદલે તાલમટૂલ કરવા માંડી કે હે મહાનુભાવ, આપણા વેદો, આપણી વેદ ક્રિયાઓ અને આપણો બ્રાહ્મણ ધર્મ જ સાચો. આવા અધૂરા અને અસ્પષ્ટ જવાબથી સંયમભવ ભટ્ટને સંતોષ ન થયો. એટલું જ નહીં, એને આવા જવાબથી તિરસ્કાર આવ્યો. ગુરુજી સાચી હકીકત છુપાવતા હોય એમ પણ તેમને લાગ્યું. તેથી તેમણે ક્રોધે ભરાઈને બકરાના વધ માટે રાખેલી એક ચળકતી તલવાર ઉપાડીને ગુરુને રોકડું પરખાવ્યું કે હે ગુરુદેવ, સાચું કહી દો, ધર્મ તત્વ શું છે? યાદ રાખજો, હવે માયા, કપટ કે મિથ્યાત્વની જાળ મને નહીં ફસાવી શકે. ધર્મની સાચી દિશા એ જ જીવનનું સાર સર્વસ્વ છે. એ વિના જીવવું એ નિરર્થક છે. મારી આજની સ્થિતિએ અત્યાર સુધી આચરણ કરાતા ધર્મનો પડદો ચીરી નાખ્યો છે. મને સાચું કહો, નહીતર જે દશા બકરાની થાય છે તે જ દશા તમારી કરતાં મને વાર નહીં લાગે. સંયમભવ ભટ્ટની આ વાણી સાંભળીને ગુરુ ભય પામ્યા અને ગુરુએ ભય પામીને જવાબ આપ્યો કે હે વત્સ, તું આકરો ન થા, ધીરો પડ. ધર્મ તત્વ તો અહિંસા સંજમો તવો જ છે. તે મુનિ મહાત્માઓ જે કહી ગયા એ સાચું જ છે. પણ આપણાથી જન્મના સંસ્કાર કેમ છોડાય? તું તલવાર નીચે મૂકી દે. તારે સત્ય જ જાણવું છે તો ચાલ મારી સાથે, હું તને બતાવું. એમ કહીને ઉપાધ્યાય એક ખૂણામાં યજ્ઞ સ્તંભ નીચે સંતાડીને રાખેલી વૈરાગ્યની અમીથી ઓપતી શ્રી શાંતિનાથ પ્રભુની મૂર્તિ કાઢી અને સંયમ ભવને તેના દર્શન કરાવ્યા અને સાથોસાથ જણાવ્યું કે આ સત્ય ધર્મ છે, સમજ્યો? વિતરાગ ભગવંતોએ કહેલો ધર્મ એ જ પરમ સત્ય ધર્મ છે. આ યુગની યાદીમાં આદિનાથ વિતરાગ તીર્થંકર થયા. તે વખતે આપણા વૈદિક ધર્મનો જન્મ પણ નહોતો થયો. જૈન આગમો, જૈન શાસ્ત્રો એ જિનેશ્વરની વાણી એ જ વેદ હતા. જૈન ધર્મના 9મા તીર્થંકર પછી નૂતન વેદ ધર્મ સ્થપાયો. પરંતુ તે વખતે વેદ ધર્મ અહિંસા પરમો ધર્મ મનાતો હતો. ત્યાર પછી ઘણાએ પરિવર્તનો થયા. સત્ય ધર્મના ઉપદેશકોના અભાવે આપણે ત્યાં બ્રાહ્મણો ગુરુ બનીને બેસી ગયા અને છેલ્લે જૈન ધર્મના 16મા તીર્થંકર શ્રી શાંતિનાથજી કે જેમની આ મૂર્તિ છે, તેમની પછી આપણા વેદોમાં હિંસાખોરી,
પશુબલી યાને કે ધર્મના નામે નિર્દોષ જીવોની હિંસા એ જ ધર્મ મનાવવા લાગ્યું. એમાંય 20મા તીર્થંકર શ્રી મુનિ સુવ્રત સ્વામીના સમયે બ્રાહ્મણોમાં પશુ હિંસાવાળા યજ્ઞ ઘણા બધા વધી ગયા, જેમાં ગોમેધ, અશ્વમેઘ અને નરમેઘ યજ્ઞો પણ પ્રચલિત થયા. એ તીર્થંકરોએ અહિંસાનો ડિડિંબ નાદ તો જોરથી વગાડ્યો હતો, પરંતુ આપણા પંડિતમન્ય બ્રાહ્મણોએ પોતાની જીદ ન છોડી અને સમય જતાં ભગવાન શ્રી નેમિનાથજીના સમયે એ હિંસા એથી આગળ વધી અને તે જ ભગવાન શ્રી મહાવીર સ્વામીના સમયે એની પરાકાષ્ઠાએ આ હિંસા પહોંચી ગઈ. પરંતુ શ્રમણ ભગવાન મહાવીરે દ્રઢતા, હિંમત અને સાહસથી આ ઘોર હિંસાની સામે જબ્બર અવાજ ઉઠાવ્યો. એનો પડઘો ઝીલવા હિંસાથી કંટાળી ગયેલો જનમત અને રાજમત તેમના પક્ષમાં ભળ્યો અને બુદ્ધ દેવે પણ એમાં સૂર પુરાવ્યો, એટલે બ્રાહ્મણોનું પરિબળ તૂટવા માંડ્યું. ભગવાન મહાવીર દેવે એક જ સાથે પહેલે જ ધડાકે 4400 પંડિત બ્રાહ્મણોને જૈન ધર્મની દીક્ષા આપી અને હિંસા પ્રધાન યજ્ઞ ધર્મ ઉપર જબરજસ્ત ફટકો માર્યો. ભાઈ, એ યજ્ઞનો જમાનો ગયો અને લીસોટા રહ્યા જેવી આજની આપણી ધર્મ ક્રિયા છે. આજે રાજા શ્રેણિક, કોણિક, ચંડ પ્રદ્યોત, ઉદાઈ, ચેડા મહારાજા, દધી વાહન વગેરે રાજાઓ જૈન ધર્મના ઉપાસક બન્યા છે. એમણે હિંસા પ્રધાન વેદ ધર્મને છોડી દીધો છે. જનમત પણ એમને અનુસર્યો છે. માટે હવે તો યજ્ઞમાં દેવાતા બલિદાનો બસ થોડા જ દેખાય છે. હે શિષ્ય રત્ન, આ શ્રમણોની ગઢ વાણીમાં ધર્મ તત્વ સમજવાનો સાચો રહસ્ય ઉકેલ આ જ છે. હવે તને જે પણ ઠીક લાગે તે તું કરી શકે છે. સંયમ ભવ ભટ્ટને આ વાણી પ્રવાહ સાંભળવો ગમ્યો. ગુરુએ ધર્મનો મર્મ સમજાવ્યો, તેથી એના દિલના દરવાજા ઉઘડી ગયા. ગુરુની સત્ય પ્રિયતા ઉપર તે મુગ્ધ થયો, પણ એને લાગી આવ્યું કે આવું જાણવા છતાં પણ ગુરુમાં એ હિંમત, એ સાહસ અને એ બળ નથી કે આ હિંસા પ્રધાન યજ્ઞ ધર્મને છોડી વૈરાગ્ય પ્રધાન આત્મકલ્યાણદાયક એવા શ્રમણ ધર્મને માર્ગે ચાલે. સંયમ ભવને આ સમયે ગૌતમ સ્વામી યાદ આવ્યા અને તેમને સ્ફૂર્ણા થવા લાગી કે અહો, એ તેજસ્વી બ્રાહ્મણ પુત્ર અભિમાનમાં ભગવાન મહાવીરને જીતવા જતા પોતે જ જીતાઈ ગયા અને તેમણે શ્રમણ ધર્મ સ્વીકારીને મોટી ક્રાંતિ કરી. હું પણ એ જ માર્ગે ચાલીને ક્રાંતિનો શંખનાદ કેમ ન ફૂંકી શકું? હિંસા પ્રધાન યજ્ઞના કિલ્લામાં સુરંગ કેમ ન ચાપું? અને સત્ય ધર્મનો વિજયનાદ હું શા માટે ન ગજાવું? બસ સંયમ ભવ પંડિત ગુરુદેવને પગે લાગીને આશીર્વાદ લઈને ક્રાંતિની ધૂનમાં રસ્તે પડ્યા. તેઓ જ્યાં પણ શ્રમણ સંઘ ઉતર્યો હતો તે ઉદ્યાનમાં પહોંચી ગયા. અહીં આવીને જોયું તો શ્રમણો ઘટાદાર વૃક્ષોની શીતલ છાયામાં જાગરૂકપણે બેઠા હતા. શ્રમણ સમુદાય આખાએ વાતાવરણને ચેતનવંતું કરી મૂક્યું હતું. તેઓ શાસ્ત્ર અભ્યાસ અને ધર્મ ચર્ચા કરી રહ્યા હતા અને એ દ્વારા જગતના જીવોની દ્રવ્ય શાંતિ અને ભાવ શાંતિના પડછંદા ગજાવી રહ્યા હતા. મધુર ધ્વનિએ સ્વાધ્યાય ચાલુ હતો. ઉદ્યાનના પુષ્પોની મીઠી ફોરમ મગજને તર બનાવી રહી હતી. શ્રમણ વર્ગ આત્મકલ્યાણમાં તલ્લીન હતો. એવા ભર્યા વાતાવરણમાં આવતા સંયમ ભવ ભટ્ટને એકવાર તો મનમાં થઈ આવ્યું કે ધન્ય છે આ શ્રમણોને. સાચી શાંતિના ભોગી તો આ શ્રમણો જ છે. અમે તો શાંતિ શાંતિ ગોખીએ છીએ, પરંતુ સાચી શાંતિ અમારાથી તો ઘણી દૂર છે. અમે તો યજ્ઞમાં નિર્દોષ પશુઓના બલિથી હાથ રંગી એ જીવોને અને અમારા આત્માને હૃદય વિહોણા, ક્રૂર, ઘાતકી અને અશાંતિમય જ બનાવીએ છીએ. ખરેખર આત્મકલ્યાણનો સાફ સુથરો અને ઘોરી માર્ગ તો આ જ છે. સંયમ ભવ ભટ્ટ આ વિચાર તરંગમાં ચડી ગયા અને આર્ય શ્રી પ્રભવ સ્વામી એમની સમક્ષ આવી પહોંચ્યા. શ્રી પ્રભવ સ્વામીએ સ્મિત વદને તેમની સામે જોયું અને કહેવા માંડ્યું
કે હે મહાનુભાવ, આવી પહોંચ્યો, આવ વત્સ આવ. તું જે શાંતિની ચાહનાથી અહીં આવ્યો છે તે શાંતિ તને અહીં મળી રહેશે. તારા દિલની જિજ્ઞાસા પૂરી થશે. સંયમ ભવ ભટ્ટ આ અમૃતથી એ મીઠી અને વાત્સલ્ય ભરી વાણી સાંભળીને પ્રમુદિત થયા. તેમણે શ્રી પ્રભવ સ્વામીની પાસેથી ધર્મ તત્વને સમજી લઈ તરત જ શિષ્યપણું સ્વીકાર્યું અને જૈન દીક્ષા લઈને સંયમ ભવ મુનિ થયા. તેઓ વિદ્વાન તો હતા જ, એટલે એમની તીક્ષ્ણ મેઘાએ ટૂંક સમયમાં જ જીનાગમ વાણીનું અમૃત પાન કરી લીધું. તેઓ 14 પૂર્વ ભણીને શ્રુત કેવલી બન્યા અને ગુરુજીએ તેમને વીર નિર્વાણ સંવંત 75માં આચાર્ય પદથી અલંકૃત કર્યા. આ શ્રુત કેવલીએ જીનાગમ રૂપ અમૃત પાનના ઓડકાર રૂપ જ હોય તેમ શ્રી 10 વૈકાલિક સૂત્રની રચના કરી છે અને તે રચનાનો પ્રસંગ જે રીતે બન્યો છે તે આપણે જાણીશું. સંયમભવ પંડિતે જ્યારે દીક્ષા લીધી તે વખતે તેમની પત્ની ગર્ભવતી હતી. સંયમભવની જયની દીક્ષાએ બ્રાહ્મણ સમાજમાં ખળભળાટ મચાવ્યો હતો. તેઓ દીક્ષાની શરૂઆતથી જ નિર્ભયપણે બ્રાહ્મણ સમાજમાં પોસાતી યજ્ઞ હિંસાની દાંભિકતા વિશે બોલતા હતા. એમાં એમના પત્નીને કોઈકે પૂછ્યું કે તને કાંઈ છે? ત્યારે તેણીએ કહ્યું કે મણયમ, કંઈક થોડું છે. જ્યારે કોઈ પૂછે ત્યારે આ પંડિતાણી મણયમ જ બોલતી હતી અને આખરે પંડિતાણીએ પૂર્ણ માસે એક તેજસ્વી પુત્ર રત્નને જન્મ આપ્યો. તે અવારનવાર મણિયમ મણિયમ કહેતી, એટલે આ પુત્રનું નામ પણ મનક કુમાર પ્રસિદ્ધિ પામ્યું. પુત્ર જન્મ સમયે વધામણી આપવા આવનાર દરેકે એ જ કહ્યું કે પુત્ર કેવો અભાગ્યો છે કે માના ઉદરમાં આવતા જ પિતા સાધુ થઈ ગયો. બાળક તો કાંઈ જ સમજતો નહીં, પરંતુ એની માતાને તો આ સાંભળીને પોતાના પતિનું સ્મરણ થઈ આવતું. અનુક્રમે પુત્ર 8 વર્ષનો થયો અને એકવાર એક અજાણ્યા વિદ્યાર્થીએ મનક કુમારને નબાપો કહીને મેણું માર્યું. એટલે એ પુત્રએ આવીને માતાને પૂછ્યું કે માતા, મારા પિતાજી ક્યાં છે? અને તું મારા પિતાજી નથી છતાં સૌભાગ્યના ચિહ્નો કેમ રાખે છે? માતાએ પુત્રને હસતે વદને કહ્યું કે બેટા, તારા પિતાજી સાધુ થયા છે અને જીવિત છે. તું એમને શોધી લાવ. આ સાંભળીને બાળ મનક પોતાના પિતાને શોધવા નીકળ્યો અને તે ફરતો ફરતો ચંપાપુરી જઈ પહોંચ્યો. બાળ મનક કુમાર ચંપાપુરીમાં ક્યાં જવું એનો વિચાર જ કરતો હતો અને ત્યાં તો તેણે સામેથી 5-7 શાંત મુદ્રાધારી પવિત્રતાની મૂર્તિ સરખા જૈન શ્રમણોને આવતા જોયા. મનકને ખ્યાલ હતો કે મારા પિતા જૈન શ્રમણ થયા છે. સૂર્યને બાળકની દ્રષ્ટિ મળી, તારા મૈત્રક જોડાયું અને આચાર્યના દિલમાં વાત્સલ્યનો સાગર ખળભળાટ કરવા માંડ્યો અને તેમની વચ્ચે એક વાર્તાલાપ શરૂ થયો. આચાર્ય ભગવંત પૂછે છે કે વત્સ, તું કોણ છે અને ક્યાંથી આવે છે? ત્યારે મનક ઉત્તર આપે છે કે હે પૂજ્ય, હું રાજગૃહિના મહાન વેદપાઠી અને 14 વિદ્યાના પારગામી એવા સંયમ ભવ ભટ્ટનો પુત્ર છું. મારા પિતા આપના જેવા જ જૈન શ્રમણ થયા છે. મેં મારા પિતાનું મુખ પણ જોયું નથી, તેથી હું તેમને એ શ્રમણને શોધવા નીકળ્યો છું. ત્યારે સૂરીજી પૂછે છે કે વત્સ, જો તારા પિતાજી તને મળે તો તું શું કરે? ત્યારે મનક કહે છે કે હે પૂજ્ય, હું પણ મારા પિતાજીના માર્ગને અનુસરું એવી મારી ભાવના છે. યદિ આપ મારા પિતાજીને જાણતા હો તો મને માર્ગ બતાવો. આ સૂરીજી તે આચાર્ય સંયમ ભવ સૂરીજી પોતે જ હતા. તેઓ સમજી ગયા કે આ મારો જ પુત્ર છે. પિતાવે જાયત પુત્ર, એ જ લક્ષણો આ પુત્રમાં છે. અને તેમણે કહ્યું કે હે વત્સ, હું તારા પિતાજીને ખૂબ જ સારી રીતે ઓળખું છું. તું મારામાં અને એમનામાં કાંઈ પણ ભેદ ન માનીશ. અમે બંને સર્વથા એક જ છીએ. માટે તું ચાલ, દીક્ષા લઈ લે. તને તારા પિતાનો મેળાપ થયો જ સમજી લે. મનકે રાજી રાજી થઈને દીક્ષા લીધી, શ્રવણ ધર્મ સ્વીકાર્યો. એને એમ પણ થયું
કે પિતાજીને લઈને હું રાજગૃહિમાં જઈશ અને મારી માને પણ શ્રમણ ધર્મની ભેટ કરીશ. જ્ઞાની સુરીજીએ જ્ઞાનથી મનક મુનિના આયુષ્ય વિશે વિચાર્યું, એટલે એમને જણાયું કે આ બાળ મુનિવરનું આયુષ્ય માત્ર 6 મહિનાનું છે. આથી તેમને તરત જ વિચાર થયો કે પુત્રનું હિત કેમ સધાય, આ બાળમુનિ કઈ રીતે આત્મજ્ઞાની થાય, કઈ રીતે સાધુ ધર્મથી પરિચિત થઈને પૂર્ણ સાધુ જીવન મળે, અને એને માટે શું કરવું ઉચિત છે તે વગેરે વગેરે. આચાર્ય શ્રીએ આ બધાનો વિચાર કરી શ્રી 10 વૈકાલિક સૂત્રની રચના કરી. આ સૂત્ર ઉપર શ્રી ભદ્ર બાહુસ્વામીએ નિર્યુક્તિ રચી છે, જેમાં લખ્યું છે કે આ 10 વૈકાલિક સૂત્રનું ચતુર્થ અધ્યયન આત્મપ્રવાદ પૂર્વમાંથી, પંચમ અધ્યયન કર્મ પ્રવાદ પૂર્વમાંથી, સપ્તમ સત્ય પ્રવાદ પૂર્વમાંથી અને બીજા અધ્યયનો પ્રત્યાખ્યાન પૂર્વની ત્રીજી વસ્તુમાંથી ઉદ્ઘૃત કરેલા છે. 12 અંગો વગેરે વિકાળ વેળાએ ભણાતા નથી, જ્યારે આ 10 વૈકાલિક સૂત્રમાં 10 અધ્યયનો છે અને તે વિકાળ સમયે પણ ભણી શકાય છે. માટે જ આ સૂત્રનું નામ 10 વૈકાલિક રાખવામાં આવેલું છે. આ સૂત્રના 10 અધ્યયનોના નામ અને તેનો ટૂંકો પરિચય આપણે જાણીશું. પહેલું છે ધ્રુમ પુષ્પિક અધ્યયન. આમાં 5 ગાથા છે. આ અધ્યયનની પહેલી જ ગાથામાં ધર્મનું સ્વરૂપ અને ધર્મનું મહત્વ વર્ણવ્યું છે. અહિંસા સંજમો તવોનું પ્રતિપાદન કરીને આખી પ્રાચીન આર્ય સંસ્કૃતિનું મૂળ એક જ ગાથામાં દર્શાવી દીધું છે અને શ્રમણ જીવનનો પણ પરિચય આપ્યો છે. બીજું છે શ્રમણ પૂર્વિક અધ્યયન. આમાં 11 ગાથાઓ છે. આ અધ્યયનમાં પૌદ્ગલિક વસ્તુઓ ઉપરનો મોહત્યાગ અને ધર્મ કાર્યમાં ધૈર્યથી અપ્રમત્ત રહેવા જણાવ્યું છે. ત્રીજું છે ક્ષુલ્લકાચાર અધ્યયન. આ અધ્યયનમાં 15 ગાથાઓ છે. આમાં સંયમના આરાધન માટે જોર આપવા સાથે સંયમનું ફળ બતાવ્યું છે. ચોથું છે 6 જીવની કાય અધ્યયન. આ અધ્યયન ગદ્ય પદ્યમય છે. આ અધ્યયનમાં 6 કાયોના જીવોનું સંક્ષિપ્ત સ્વરૂપ આપીને જૈનાપૂર્વક સાધુ જીવન પાળવાનું વર્ણન છે. પાંચમું છે પિંડેશણા અધ્યયન. આ અધ્યયનમાં 2 ઉદ્દેશા છે. પ્રથમ ઉદ્દેશામાં 100 ગાથાઓ અને બીજા ઉદ્દેશામાં 50 ગાથાઓ છે. આ અધ્યયનમાં સાધુની આહાર વિધિ, નિર્દોષ અને સદોષ આહાર પાણીનું વિવેચન કરીને માધુકરી વૃત્તિનું વિશદ વર્ણન કર્યું છે. છઠ્ઠું છે મહાચાર કથા અધ્યયન. આ અધ્યયનમાં 69 ગાથાઓ છે. આ અધ્યયનનું બીજું નામ ધર્મ, અર્થ અને કામ આખ્યાન પણ છે. આમાં 3 પુરુષાર્થો બતાવીને ધર્મનું મહત્વ વર્ણવ્યું છે. આમાં ઘણી બધી ઉપદેશપૂર્ણ સુંદર ગાથાઓ પણ છે. સાતમું છે વચન શુદ્ધિ અધ્યયન. 57 ગાથાઓના અધ્યયનમાં ભાષાના ભેદો અને કઈ વાણી શુદ્ધ સત્ય કહેવાય તેનું વિશદ વર્ણન છે. આઠમું છે આચાર પ્રણિધાન અધ્યયન. આ અધ્યયનમાં 64 ગાથાઓ છે, જેમાં સાધુ જીવનના આચારોનું સ્વરૂપ વર્ણવ્યું છે. નવમું છે વિનય સમાધિ અધ્યયન. આ અધ્યયનમાં 4 ઉદ્દેશા છે અને તેમાં દરેકમાં અનુક્રમે 17, 23, 15 અને 7 ગાથાઓ છે. ચોથો ઉદ્દેશો ગદ્ય પદ્યમય છે. આમાં વિનય સમાધિ, શ્રુત સમાધિ, તપ સમાધિ અને આચાર સમાધિનું સ્વરૂપ દર્શન કરાવ્યું છે. વિનય એ જ ધર્મનું મૂળ છે તેનું સુંદર સ્વરૂપ આલેખ્યું છે. 10મું છે સભિક્ષુ અધ્યયન. 21 ગાથાઓના અધ્યયનમાં સાધુ જીવન કઈ રીતે સાધી શકાય, કોણ સાધી શકે અને તેના ઉત્તમ સાધનો કયા હોઈ શકે તેનો કાવ્યમય હુબહુ ચિતાર આપ્યો છે. આમ આ 10 વૈકાલિક સૂત્રના 10 અધ્યયનોમાં આદર્શ સાધુ જીવન કેવી ઉચ્ચ કોટીનું હોય છે અને તે અજરામર પદદાયક કેવી રીતે થાય છે તેનું સુંદર સ્વરૂપ દર્શન કરાવ્યું છે. આ સૂત્ર ઉપર આચાર્ય ભદ્ર બાહુસ્વામીએ નિર્યુક્તિ રચી છે. આચાર્ય હરિભદ્ર સુરી, શ્રી તિલકાચાર્ય
અને દિગંબર આચાર્ય અપરાજિત સુરી વગેરે પ્રાચીન તથા અર્વાચીન આચાર્યોએ ટીકાઓ રચેલી છે. તેમજ આ સૂત્રના ટબ્બા અને પ્રચલિત ભાષાઓમાં અનેક ભાષાંતરો પણ થયા છે. શ્રી સંયમ ભવસુરીજીએ 10 વૈકાલિક સૂત્રમાં અહિંસા, સંયમ અને તપ ઉપર જોર આપીને આત્મધર્મનું નિરૂપણ કર્યું છે. અને સાથે જ તે વખતના બ્રાહ્મણોમાં પ્રચલિત હિંસા, અસંયમ, ઇન્દ્રિયોની સ્વચ્છંદતા અને સ્વેચ્છા વર્તન ઉપર ખૂબ જ જોરશોરથી ફટકા લગાવ્યા છે. મનક મુનિવર આ સૂત્ર અનુસાર સાધુ જીવન આરાધીને દેવલોકમાં ગયા છે. પાછળથી સુરીજીને આ બાલ મુનિના સ્વર્ગથી દુઃખ પણ થયું. શિષ્યોએ દુઃખનું કારણ પૂછવાથી સુરીજીએ જણાવ્યું કે આ બાલમુનિ મારો પુત્ર હતો. ત્યારે શિષ્યોએ લજ્જાશીલ બનીને કહ્યું કે અમને એ ખબર હોત તો અમે એની પણ સેવા કરત, પણ સેવા તો ન જ કરાવત. સુરીજીએ તેમનું સમાધાન કરતા કહ્યું તો પછી એ બાલમુનિનું કલ્યાણ કેમ થાત? વળી જે ઉદ્દેશથી આ 10 વૈકાલિક સૂત્ર બનાવ્યું તે ઉદ્દેશ પણ સફળ થયો છે તે કેમ થાત? માટે હે વત્સો, હવે તો જે થયું તે ખરું, એનો શોક કરવો શા કામનો? અને શિષ્યોએ કહ્યું કે પ્રભો, આ 10 વૈકાલિક સૂત્ર અમને પણ ભણાવો. ત્યારે સુરીજીએ ખુલાસો કર્યો કે આ બાળમુનિનું આયુષ્ય માત્ર 6 માસનું જ હતું, એટલે એને માટે એ જરૂરી હતું. હવે એને રાખવાની જરૂર નથી. શિષ્યોએ તેનું પઠન પાઠન બંધ કરવાની ના પાડી. અને વળી શ્રી સંઘે પણ આ વાત જાણી અને સુરીજી મહારાજને વિનંતી કરી કે આ સૂત્ર ભવિષ્યમાં સાધુ જીવન પાળવા માટે ઉપયોગી છે, માટે તેને સ્વાધ્યાયમાં રાખો. આ રીતે સંઘનો આગ્રહ થવાથી સુરીજી મહારાજે તે સૂત્રને રાખ્યું અને સંઘે પણ ત્યારથી દરેક દીક્ષા લેનાર મુમુક્ષુ શરૂઆતમાં આ સૂત્રને ભણે એવી મર્યાદા બાંધી છે. આજે પણ દરેક સાધુ પ્રથમ આ જ સૂત્રનો અભ્યાસ કરે છે. આ સૂત્રની રચના વીર સંવંત 82 લગભગમાં થઈ છે. શ્વેતાંબર, દિગંબર અને સ્થાનક પંથી એ દરેકમાં આ અતિ માન્ય સૂત્ર છે. આચાર્ય શ્રી પોતાને માટે શ્રી યશોભદ્રસુરીજીને સ્થાપીને વીર સંવંત 98માં સ્વર્ગવાસ પામ્યા. એમણે 28 વર્ષ ગૃહસ્થ જીવનમાં ગાળ્યા. 34 વર્ષનો ચારિત્ર પર્યાય પાળ્યો અને એમાં 11 વર્ષ સામાન્ય ચારિત્ર પર્યાયના અને 23 વર્ષ યુગ પ્રધાન પદના, એમ કુલ 62 વર્ષનું આયુષ્ય પાળીને તેઓ વીર સંવંત 98માં સ્વર્ગે પધાર્યા. જૈન પરંપરાના ઇતિહાસના આ ભાગમાં આજે બસ આટલું જ. આવા જ મહાન ચરિત્રોની સાથે ફરી મળીશું, જલ્દી મળીશું. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ.